તો આ તરફ માસૂમ બાળકના મૃત્યુ બાદ પણ ગાંધીનગર મહાનગરપાલિકા નિંદ્રાધીન હોવાનું જાણવા મળી રહ્યું છે। સેક્ટર 1ના કૃત્રિમ તળાવમાં હજુ સુધી નથી કરાયું બેરિકેડિંગ। કૃત્રિમ તળાવ પાસે હજુ સુધી કોઈપણ પ્રકારની સિક્યોરિટી ગાર્ડ જોવા મળી રહ્યા નથી। ગઈકાલે 7 વર્ષના બાળકનું કૃત્રિમ તળાવમાં ડૂબવાના કારણે મોત નીપજ્યું હતું। ગાંધીનગર મહાનગરપાલિકાએ હજુ પણ બેરિકેડિંગ કે ચોકીદારની વ્યવસ્થા નથી કરી। તો શું ગાંધીનગર મહાનગરપાલિકા હજુ પણ બાળકોના મોતની રાહ જોઈ રહ્યું છે? તેવા અનેક પ્રકારના પ્રશ્નો હાલ ચર્ચાઈ રહ્યા છે। માસૂમ બાળકના મોત બાદ પણ ગાંધીનગર મહાનગરપાલિકા નિંદ્રાધીન હોવાનું પ્રતીત થઈ રહ્યું છે। ગાંધીનગર ખાતેથી મહત્વના સમાચાર। કૃત્રિમ તળાવ પાસે હજુ સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કે સિક્યોરિટી ગાર્ડ ની વ્યવસ્થા કરવામાં આવી નથી। 7 વર્ષના બાળકનું કૃત્રિમ તળાવના કારણે ભોગ લેવાયો હતો। તો મહાનગરપાલિકાએ હજુ પણ બેરિકેડિંગ કે ચોકીદારની વ્યવસ્થા કરી નથી। ગાંધીનગર ખાતે માસૂમ બાળકના મોત બાદ પણ ગાંધીનગર મહાનગરપાલિકા નિંદ્રાધીન અવસ્થામાં। સેક્ટર 1ના કૃત્રિમ તળાવમાં હજુ સુધી નથી કરાયું બેરિકેડિંગ। કૃત્રિમ તળાવ પાસે હજુ સુધી નથી કોઈ સિક્યોરિટી ગાર્ડ। 7 વર્ષના બાળકનું કૃત્રિમ તળાવમાં ડૂબવાથી મોત થયું હતું, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। પાલિકાની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો વહાલ સોયો દીકરો ગુમાવ્યો છે, ત્યારે મહાનગરપાલિકા હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। મહાનગરપાલિકાએ હજુ પણ બેરિકેડિંગ કે ચોકીદારની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી। તો શું ગાંધીનગર મહાનગરપાલિકા હજુ પણ બાળકોના મોતની રાહ જોઈ રહ્યું છે? તેવા અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકા પ્રજા સાથે ઓરમાયું વર્તન કરી રહી હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે। સાથે જ કામગીરી અંગે ગાંધીનગર મહાનગરપાલિકાની ઉદાસીનતા હોય તેવું સ્પષ્ટ વલણ અત્યારે દેખાઈ રહ્યું છે। મહત્વના સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા છે। જણાવી દઉં કે ગતરોજ કૃત્રિમ તળાવમાં ડૂબી જતા એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું। પોતાનો વહાલ સોયો દીકરો ગુમાવતા માતા પિતા સહિત બાળકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। સેક્ટર 1ની આ ઘટના સામે આવી છે, જ્યાં કૃત્રિમ તળાવમાં હજુ સુધી નથી કરાયું બેરિકેડિંગ। તો આ મામલે વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી। બાળકનો ભોગ લેવાયો હતો અને તે બાદ પણ મહાનગરપાલિકા હાલમાં નિંદ્રાધીન અવસ્થામાં જ પ્રતીત થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ નથી કરાયું કે ચોકીદારની વ્યવસ્થા પણ જોવા નથી મળી રહી। શું કહેવું છે આપનું? ચોક્કસ ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે। પરમ દિવસની આ ઘટનાની વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે 6 જીલો આગળ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું અને ત્યાં એક બાળક જે રમતા રમતા પડી ગયો હતું। નાની ઉંમરનું બાળક, 7 વર્ષનું બાળક હતું અને તે મૃત્યુ પામ્યું હતું। ત્યારબાદ આ સમગ્ર ઘટનામાં આપણે ગાંધીનગરમાં ચકચાર મચી જવા પામી હતી અને તેને લઈને જ મેયર તેમજ જમીન કમિટી ચેરમેન તમામ લોકો જે પોતાના મંતવ્ય પર જણાવ્યા હતા અને પોતાનું જે કારણ આપ્યું હતું, પરંતુ જે પ્રકારે આ ઘટના બની ત્યારબાદ પ્રશાસન તરફથી જે પગલાં લેવા જોઈએ તે હજુ સુધી લેવાયા નથી અને સેક્ટર 1ના કૃત્રિમ તળાવની આજુબાજુ જે બેરિકેડ લગાવવું જોઈએ તે હજુ લગાવવામાં આવ્યું નથી। સાઈન પર લગાવવા જોઈએ કે અહીં કોઈ આવું નહીં, એવા કોઈ પણ પગલાં લીધા નથી અને ગાંધીનગર મનપાએ કોઈ ચોકીદારની પણ વ્યવસ્થા કરી નથી। એટલે હજુ પણ જાણે ગાંધીનગર મનપાનું તંત્ર હજુ બીજી કોઈ દુર્ઘટના બનવાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલથી વિરેનજી, ગાંધીનગર મહાનગરપાલિકા હાલમાં પણ નિંદ્રાધીન છે અને પ્રજાજનો સાથે કેમ ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે આ અહેવાલો પ્રસારિત થતા તેની સાથે જ શું મહાનગરપાલિકા જાગશે ખરું? ચોક્કસ આપણે એવી આશા રાખીએ કે આ સમાચારથી મહાનગરપાલિકા ચોક્કસ જાગે અને એવા કોઈ પગલાં લે કે જેથી આવી કોઈ દુર્ઘટના ના બને। પરંતુ પરમ દિવસે રાત્રે જે ઘટના બની તેને લઈને હજુ સુધી કોઈ પગલાં મનપાએ લીધા નથી। એટલે કહી શકાય કે આ એક ચિંતાજનક બાબત છે। ગાંધીનગરના લોકો માટે પણ એક ચિંતાજનક બાબત છે। જો ત્યાં આગળ કયા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ તંત્ર સારી રીતે જાણે છે, ચોકીદાર મૂકવું જોઈએ અથવા બેરિકેડ લગાવવા જોઈએ, પરંતુ હજુ સુધી કોઈ લગાવ્યું નથી। એટલે આ પણ એક ચિંતાનો વિષય છે। જી
જી વિરેનજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માસૂમ બાળકના મોત બાદ પણ ગાંધીનગર મહાનગરપાલિકા નિંદ્રાધીન અવસ્થામાં પ્રતીત થઈ રહ્યું છે, જે પ્રજાજનો માટે ખૂબ જ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. સેક્ટર 1ના કૃત્રિમ તળાવમાં હજુ સુધી નથી કરાયું બેરિકેડિંગ. કૃત્રિમ તળાવ પાસે હજુ સુધી કોઈ પણ સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. મહત્વનું છે, એક 7 વર્ષના બાળકનું કૃત્રિમ તળાવમાં ડૂબવાથી થયું હતું મોત. તો ગાંધીનગર મહાનગરપાલિકાએ હજુ પણ બેરિકેડિંગ કે ચોકીદારની વ્યવસ્થા નથી કરી. શું ગાંધીનગર મહાનગરપાલિકા હજુ પણ બાળકોના મોતની જોઈ રહ્યું છે રાહ? તેવા અનેક પ્રકારના સવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.